नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सर्वसाहुणं सर्वव्यापकचिद्रूप स्वरूपाय परात्मने स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानन्दात्मने नमः। आचार्य भगवान कुंकुन देव द्वारा रचित श्री प्रवचन सारजी ग्रंथाधिराज विराजमान છે અને તેની અંદર ગે તત્વ પ્રજ્ઞાપનના અંતર્ગત જ્ઞાન ગે વિભાગ અધિકાર અને તેના અંતર્ગત 172 નંબરની ગાથા અને 172 નંબરની ગાથાના અંતર્ગત અનેક પ્રકારના બોલ તેમાં અલિંગ ગ્રહણના બોલ ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે। અલિંગ ગ્રહણના 20 જે બોલ છે તેની અંદર આપણે જે 20 બોલની અંદર 4 ગ્રુપ બનાવી દીધા હતા। તે 4 ગ્રુપની અંદર જે પહેલું ગ્રુપ હતું તેની અંદર આપણે જોયું કે આચાર્ય દેવે આપણને ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાનથી ભેદ વિજ્ઞાન કરાવ્યું। હવે વિષય એવી રીતે આપણે ચાલ્યો છે કે સૌથી પહેલો બોલ ઇન્દ્રિયોથી તો ભેદ વિજ્ઞાન કરાવ્યું કે આ આત્મા ઇન્દ્રિયોથી સ્વને કે પરને જાણતો નથી। તેની અંદર અતિન્દ્રિય જ્ઞાનમય આત્માની સિદ્ધિ કરી, જ્ઞાન સ્વભાવની સિદ્ધિ કરી। ત્યારબાદ બીજા નંબરના બોલમાં આ આત્મા ઇન્દ્રિયો વડે પોતે અહીંયા આગળ જાણવામાં આવતો નથી, એટલે કે જણાતો નથી, ઇન્દ્રિયો વડે જણાતો નથી। તો કે છે કે શેના વડે જણાય છે? કે પોતે જ પોતાના પ્રમેત્વ ગુણ વડે એનો પોતાનો એવો સ્વભાવ છે તેને લઈને પોતે પોતાના જ્ઞાનમાં જણાય છે। આ 2 બોલ બાદ હવેના જે 3 બોલ છે તેની અંદર અહીંયા આગળ આચાર્ય દેવ કહે છે કે આ આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ અનુમાન જ્ઞાનનો વિષય નથી, નંબર 3। નંબર 4 નંબરના બોલમાં એમ કહેવા માંગે છે કે બીજાઓ દ્વારા, બીજાઓ વડે આ આત્માને અનુમાન જ્ઞાન કરીને એ જાણી લે એવો તે ગે પદાર્થ નથી। હવે બોલની અંદર છે ને માત્ર શબ્દ પણ પ્રયોગ કર્યો છે કે કેવળ અનુમાન જ્ઞાન વડે આ આત્મા અહીંયા જણાઈ જાય એવું અહીંયા આગળ તે કહે છે કે ગે પદાર્થ નથી। એક શાસ્ત્રીય શબ્દ આવે છે અનુમેય માત્ર નથી, એની અંદર છે, તમે જોઈ લેજો કેવાનો મતલબ। અનુમેય તો અનુમાન છે ને તે જ્ઞાનની પર્યાય છે, અનુમાન છે તે જ્ઞાનની પર્યાય છે, એનો જે વિષય બને તેને અહીંયા આગળ અનુમેય કહેવામાં આવે। સિમ્પલ વાત, બરાબર કે નહીં? અને અનુમાતા એટલે કોણ? તો કે છે કે અનુમાન વડે જાણવા વાળો પુરુષ, તેને અહીંયા આગળ કહે છે કે અનુમાતા કહેવામાં આવે। અનુમાન તે જ્ઞાનની પર્યાય કહેવામાં આવે અને તે જ્ઞાનની પર્યાયમાં જે વિષય બને તેને અનુમેય કહેવામાં આવે। તો અહીંયા આગળ બીજાઓ વડે આ આત્મા કોઈ બીજો અનુમાન લગાડીને આ આત્માને અહીંયા આગળ ખાલી અનુમાન લગાડીને આ આત્માને જાણી લે એવો તે આ ગે પદાર્થ નથી એમ કહેવા માંગે છે। એની અંદર એમ કે છે કે કેવળ, એ આપણે કરીએ છીએ, કેવળ અનુમાન કરનારો નથી, તો કેવળ શબ્દનો શું અર્થ કરો એ આપણે જોઈ લઈએ। આ કયો બોલ થયો? 4થા નંબરનો। 3જા નંબરનો બોલ એ થયો કે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી। 4થા નંબરનો બોલ એ થયો કે બીજાઓ દ્વારા અનુમાન લગાડીને આ આત્મા જણાઈ જાય એવો તે ગે પદાર્થ નથી। અને 5મા નંબરના બોલમાં એમ કીધું કે આ આત્મા પોતાના અનુમાન જ્ઞાન વડે પોતાને કે બીજાને જાણે તેવો તે ગે પદાર્થ નથી, એટલે અનુમાતા માત્ર નથી। બરાબર? આવી રીતે 3 બોલ છે। એની અંદર શબ્દ પ્રયોગ આવ્યો અનુમાન, અને અનુમાન શબ્દનો પ્રયોગ આવ્યો એટલા માટે આપણે અહીંયા જે ન્યાય શૈલી છે, આજે હું થોડુંક વંચાવીશ તમને। અહીંયા મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર પણ આ થોડોક વિષય ટચ કર્યો છે। તો અનુમાન જ્ઞાન અનુભૂતિ પહેલા શું કામ કરે છે, બરાબર કે નહીં, અને એની નિરર્થકતા પણ શું છે, તો કે જે બંનેને જેમ છે તેમ આપણે અહીંયા આગળ સમજી રહ્યા છે। હવે પદ્ધતિ એવી હોય છે કે જો અનુમાન જ્ઞાન સમજવું હોય તો એની પહેલા વ્યાપ્તિ જ્ઞાન સમજવું પડે, વ્યાપ્તિ જ્ઞાન સમજવું હોય તો એની પહેલા પ્રત્યભિ જ્ઞાન સમજવું પડે, પ્રત્યભિ જ્ઞાન સમજવું હોય તો એની પહેલા સ્મરણ, એટલે કે આપણે કહ્યું આ જાતિ, આપણે સ્મરણ એટલે સ્મૃતિ જ્ઞાન સમજવું પડે, સ્મૃતિ જ્ઞાન સમજવું હોય તો એની પહેલા ધારણા સમજવી પડે। તો આમ એમ, કારણ કે એની પદ્ધતિ એટલા માટે એવી રીતે છે, આચાર્ય દેવ ન્યાય ગ્રંથોની અંદર કહે છે કે આ બધા જે જ્ઞાન છે ને, મતિ જ્ઞાનના ભેદો બધા
બરાબર ને? તો આ એક એક જ્ઞાન અન્ય અન્ય જ્ઞાનની અપેક્ષા રાખે છે. મતલબ કે આ જ્ઞાન ત્યારે જ હોય જ્યારે પાછળ પાછળના જ્ઞાન હોય, બરાબર ને? એટલા માટે આ જે છે ને, આ કેવળ જ્ઞાન શબ્દનો પ્રયોગ આવ્યો. તો કેવળ જ્ઞાન એટલે શું? કેવળ જ્ઞાન એટલે શું? જ્ઞાનની પૂર્ણ અવસ્થા. એને શું કહીએ? હકીકતની અંદર કેવળ શબ્દનો અર્થ અલગ છે, સમજજો બરાબર. હકીકતમાં કેવળ શબ્દનો અર્થ છે અસહાય જ્ઞાન, તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. તો કે બીજા અન્ય કોઈ પણ જ્ઞાનની સહાયતા વગર જે માત્ર જ્ઞાન પ્રગટ થાય તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. અને આ બાકીના બધા જે જ્ઞાન છે, દાખલા તરીકે શ્રુત જ્ઞાન છે, આ બધા પરોક્ષ જ્ઞાન છે ને, પરોક્ષ જ્ઞાનમાં ટેકા હોય જ. બહારની વાત તો જવા દો, બહારના ટેકાની વાત તો જવા દો, પણ અંદર અંદરના જ્ઞાનોની પણ અપેક્ષા રાખે. હવે શ્રુત જ્ઞાન છે તો મતિ વગર નહીં થાય, સમજ્યા? તો શ્રુત જ્ઞાનને પણ મતિ જ્ઞાનની અપેક્ષા છે, મતિ જ્ઞાનને દર્શન ઉપયોગની અપેક્ષા છે, બધા ટેકા છે સરવાળે. એટલે આ શબ્દના પ્રયોગ આપણે અહીંયા આગળ સમજી રહ્યા છે. વિષયની અંદર એટલા માટે આપણે અહીંયા આગળ જઈ રહ્યા છે કે આપણું પાસે આ સંઘની પંચેન્દ્રિય જીવ જ્ઞાનનો ઓગાળ અને મન તો આપણી પાસે છે. તો આપણું જ્ઞાન કેવી રીતે વર્ક કરે છે, એક અનુભવ સુધી પહોંચવા પહેલા અહીંયા આગળ જ્ઞાનની અંદર અનેક પ્રકારના નિર્ણયો થાય છે અને એ પૂર્વક અનુભવ થાય છે. પરંતુ હવે અહીંયા આગળ પણ વિષય જોઈએ કે જેની અંદર આપણે મતિ જ્ઞાનના ભેદ જોયા. તો મતિ જ્ઞાનના ઓલા મનવાળા જે ભેદ થયા, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન. તેની અંદર આપણે પ્રત્યભિજ્ઞાનની અંદર એકત્વ પ્રત્યભિજ્ઞાન, સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન, વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન અને ચોથું કયું છે? પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાન. એમાં ચોથા નંબરના બોલથી આપણે આગળ વધીએ. તો પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાનમાં એમ કહેવા માંગે છે કે તુલનાત્મક જ્ઞાનને પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. તુલનાત્મક એટલે શું? જેમ લૌકિકમાં ઉદાહરણ આપ્યું છે, આચાર્ય દેવે ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે સમજો કે ગજપંત આપણે નાસિક સ્ટેશન ઉતરીએ તો નાસિક સ્ટેશનથી દેવલાલી કે છે કે નજીક છે, નાસિક સ્ટેશનથી અહીંયા આગળ ગજપંતા કે છે કે દૂર છે. તો આવું કહે છે કે કોઈ એક તુલનાત્મક જ્ઞાન કરે કે કોઈનાથી કોઈ દૂર છે, કોઈનાથી કોઈ નજીક છે. તો આવા સંબંધનું જે તુલનાત્મક જ્ઞાન છે તો તે બધાને અહીંયા આગળ પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે, બરાબર? હવે આ તો આપણે લૌકિક ઉદાહરણ આપ્યું આચાર્ય દેવે, એના પરથી આપણે આ સમજીએ છીએ. મને સાધના માર્ગની અંદર આ જ્ઞાનની શું જરૂરત પડે? એવું કોઈ પણ જ્ઞાન હોય ને સાધના જ્ઞાનમાં જરૂર પડે છે, પહેલા તો એ સમજી લો, પછી એનો નિષેધ કરીશું, પહેલા એની સ્થાપના કરો, બરાબર? કહેવાનો મતલબ હવે અહીંયા આગળ સમજો કે કેવી રીતે ઘટિત થયું, બરાબર ને? હવે દાખલા તરીકે આપણે જીવ પર ઘટિત કરીએ તો જીવ છે ને, તો એ નજદીક દૂર કેવી રીતે સમજશે? હવે અહીંયા આગળ નજદીક દૂર તમે ક્ષેત્રની પણ અહીંયા આગળ જેમ ઉદાહરણ તો ક્ષેત્રનો હોય, પરંતુ અહીંયા આગળ અધ્યાત્મની અંદર ઉદાહરણ ભાવનો આવી જશે, બરાબર કે નહીં? હવે દાખલા તરીકે સાધનાની અંદર ખબર પડે કે નહીં? તો સાધનાની અંદર ખબર પડે કે અહીંયા આગળ આ આત્મા હજી આત્માથી કેટલો નજદીક છે કે આત્મા કેટલું દૂર છે. એક વાત અભી હાલ જ લેટેસ્ટ યાદ આવી ગઈ પૂજ્ય બેનશ્રીની, અને તેમને અહીંયા આગળ સમજો કે એમના ભાઈ હિંમતભાઈએ પૂછ્યું હતું, બરાબર કે નહીં? એટલે કેટલા વર્ષના હતા? બહુ વાર ઘણા નાના હતા સમજો. તો એમને પૂછ્યું કે બોલ ચંપા, સમકિત કેટલું દૂર? તો હવે સમકિત કેટલું દૂર તો શું બતાવ્યું પહેલા એમને, બરાબર કે નહીં? કે ભાઈ આટલું દૂર, બરાબર? પછી ફરીથી પાછા જયારે વેકેશનમાં આવ્યા ને ત્યારે ફરીથી પૂછ્યું કે બોલ ચંપા, સમકિત કેટલું દૂર? તો હવે કાંડું બતાવ્યું કે આટલું દૂર. હવે હિંમતભાઈ પૂછે કે આ ચંપા કેટલી નાની છે, હવે એને સમકિત વિશે શું ખબર પડતી હશે, અને આ કેમ આ કાંડા બતાવે છે ને હાથ બતાવે છે ને? તો આ શું બતાવે છે જરા સમજજો. એ સાધનાનો પ્રકાર હતો. સાધનાનો પ્રકાર એટલે શું? અરે વિકલ્પાત્મક ભૂમિકાની અંદર પણ જીવને અહીંયા આગળ ખબર પડે કે નહીં કે હું આ આત્માથી કેટલો દૂર છું, અને હું મારી જાતે નિર્ણય બી તો કરું છું કે નહીં, જેને કહેવાય કે હજી મને કેવી જાતના પરિણામ થાય છે, મારા શ્રદ્ધાપેક્ષા કેવી રીતે પરિણામ ચાલી રહ્યા છે, જ્ઞાનમાં કેવા ચાલી રહ્યા છે, હજી અહીંયા આગળ પરિણતિની અંદર કે છે કે કેવી રીતે અહીંયા આગળ ખેદ ભાવ કે રાગાદી ભાવ વર્તી રહ્યા છે, તેની અંદર તીવ્રતા મંદતા શું છે અને તેની અંદર એકત્વ શું છે, એ બધું મને ખ્યાલ આવે છે કે નહીં, જેને કહેવાય હજી મારે ઘણું ખબર પડે કે નહીં, જેને કહેવાય કે હજી તો અહીંયા આગળ ઘણું પહોંચવાનું બાકી છે. એવું પોતાની જાતે ને જાતે અહીંયા આગળ ભાવની અંદર દૂરી અને નજદીકીનું જ્ઞાન કરે તે પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાન છે, ખરેખર. ચોથા ગુણસ્થાનમાં આ સમજો તમે, આ ચિંતનના પ્રકાર છે. પુરુષાર્થ કેવી રીતે ઉપડશે? બોલો જેમ છરી વાળો હોય ને ઘસે કે નહીં,
તો છરી ઘસે તો કેટલી ઘસાઈ ગઈ છે, કેટલી બાકી છે, હજી કેટલી વાર ઘસવાની. આ તમે ભાત બનાવો છો તો અહીંયા આગળ સમજો કે હવે તો કુકરો આવી ગયા. પહેલા તો અહીંયા આગળ તપેલીમાં બનાવતા હતા તો આમ જોઈને તરત ખબર પડે કે નહીં ભાઈ હજી સમજો કે થોડુંક ચઢવા દો. ના ના હવે થઈ ગયા છે, હવે બસ 5 જ મિનિટમાં ગરમ કરી નાખજો. તો 5 જ મિનિટમાં ગરમ કરો અથવા તો ના હજી 10-15 મિનિટ લાગશે. તો આ જ્ઞાન શું કરે છે? એવી રીતે અહીંયા આગળ પણ પોતાના ભાવોની અંદર ચોથા ગુણસ્થાનમાં જ્યારે આત્માનો અનુભવ થઈ જાય છે ને તો એને ખ્યાલ આવી જાય છે. બધું જ્ઞાનમાં ખ્યાલ આવી જાય છે કે હજી કેવળ જ્ઞાન કેટલું દૂર છે, હજી મારે કેટલું કરવાનું બાકી છે. અહીંયા આગળ હજી સંયમના પરિણામ બાકી છે, હવે તો આગળ સંયમ અંગીકાર કરવાનું છે. આવી રીતે પાંચમા ગુણસ્થાનની અંદર પ્રતિમાઓમાં રમે ને તો એ પોતાના પરિણામોની વિશુદ્ધિથી કેટલો દૂર છે ને કેટલો નજદીક છે એને ભાવોમાં સમજવું. તો કે છે કે તે બધું જે આપણને જ્ઞાન કરાવે તે કયું જ્ઞાન છે? તો કે છે કે તે પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાનને સાધન બનાવો અને યુઝ કરવાનું છે. આપણે એમને આપણને નથી મળ્યું, સંધિ પંચેન્દ્રિય મળ્યું છે તો આપણને કંઈક મળી ગયું છે. તો એ મૂડીને શું કરવાની છે? તો કે ડેવલપ કરવાની છે. તે કેવી રીતે ડેવલપ કરશે? અરે આજ પોતે પોતાનું જ્ઞાન પોતા વડે એક ડેવલપ કરશે. આવી રીતે અહીંયા આગળ પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાન સુધી તે પહોંચ્યો. બરાબર. હવે આગળ ચલો. હવે અહીંયા આગળ સમજો કે પ્રત્યભિજ્ઞાન પછી અહીંયા આગળ આપણે આગળ વધીએ તો તેની અંદર એક બીજું નામ આપ્યું. કયું નામ આપ્યું? તર્ક જ્ઞાન. હવે તર્ક જ્ઞાનની અંદર એ પ્રમાણેની એની પરિભાષા બતાવવામાં આવી છે કે વ્યાપ્તિ જ્ઞાનને તર્ક કહેવામાં આવે છે. આ સિમ્પલ એની ડેફિનેશન. વ્યાપ્તિ જ્ઞાનને તર્ક કહેવામાં આવે છે. હવે વ્યાપ્તિ જ્ઞાન કેવી રીતે ઘટિત કરીશું? ઉદાહરણ સમજીએ. બરાબર ને? એકદમ સિમ્પલ ઉદાહરણ છે. જોજો, જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. આ શું થઈ ગયું? બરાબર ને? જ્યાં જ્યાં ધુમાડો, આ પેલા મેં જ્ઞાનમાં જાણ્યું કે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. બરાબર. હવે તેનું નાસ્તિથી પણ કથન થાય. બરાબર ને? જ્યાં જ્યાં જ્ઞાન નહીં ત્યાં ત્યાં આત્મા પણ નહીં. બરાબર. પછી જુઓ, હવે મારે શું છે કે મારે પરીક્ષા કરવી છે ને તો અહીંયા આગળ કે છે કે પરીક્ષા કેવી રીતે કરીશું? હવે અહીંયા આગળ પોતાના પરિણામોને ફરીથી પાછા પાથરી દો. હવે જુઓ, જ્યાં જ્યાં શલ્ય ત્યાં ત્યાં દુઃખ. મને કોઈ પણ પ્રકારનું શલ્ય છે તો ગેરંટીથી તે વખતે શું છે કે તે વખતે અહીંયા આગળ કે છે કે મને દુઃખ ને દુઃખ છે. દેખાતું નથી, દુઃખ દેખાતું નથી પણ દુઃખ મને અનુભવાય છે. પણ મને શું પકડાય છે કે મને શલ્ય પકડાય છે. તો શલ્ય પકડવાથી મેં શું નક્કી કર્યું કે જ્યાં જ્યાં શલ્ય છે ત્યાં ત્યાં દુઃખ છે. આ જે વ્યાપ્તિ જ્ઞાન ચાલે છે, આ વ્યાપ્તિ જ્યાં જ્યાં ત્યાં ત્યાં વાળો મામલો છે ને તે બધો કયો છે? બરાબર કે નહીં? ત્યાં જો જ્યાં જ્યાં કર્તૃત્વ ત્યાં ત્યાં મિથ્યાત્વ. હવે હું સમ્યક દર્શનની ગમે તેટલી વાત કરું, એક્ઝામ્પલ સમજો, હું સમ્યક દર્શનની ગમે તેટલી વાત કરું, બરાબર કે નહીં, પરંતુ મને અંદરમાં એમ ખ્યાલ આવે છે કે નહીં, મારા પરિણામમાં ખ્યાલ આવે છે કે મને જે કર્તૃત્વ છે તો મારે કોઈને પૂછવાની જરૂર નથી. મિથ્યાત્વ 100% છે. હવે એ બની શકે કે તેની તીવ્રતાથી મંદતાના ભેદ હોઈ શકે, પણ મને કર્તૃત્વ ખ્યાલ આવે છે કે નહીં, આ હું કરી શકું છું અથવા તો હું આ ભોગવી શકું છું. આ દાળ ભાત લાડવાને અહીંયા આગળ કે છે કે હું ભોગવી શકું છું. તો આવી ટાઈપનું જે અથવા તો એમાં મને સુખ છે તો એવી જે અહીંયા આગળ એ ભાવ પકડાય છે મને. વસ્તુ સમજો તમે. બરાબર. તો એ મને જે મારા જ્ઞાનમાં ભાવ પકડાય છે તો અહીંયા આગળ તરત જ શાસ્ત્ર ખોલીને બેસવાની જરૂર નથી. અહીંયા આગળ વ્યાપ્તિ જ્ઞાન લગાડ્યું ને તો વ્યાપ્તિ જ્ઞાન ક્યાં છે કે ભાઈ હજી કર્તૃત્વ છે તો અહીંયા આગળ કહે છે કે શું છે તો કે છે કે અહીંયા આગળ મિથ્યાત્વ છે. હું મિથ્યા દ્રષ્ટિ છું. કેમ? કારણ કે મારામાં કર્તૃત્વ છે. આ અનુમાન જ્ઞાન થયું. અને જ્યાં જ્યાં કર્તૃત્વ છે ત્યાં ત્યાં મિથ્યાત્વ છે. આ શું થઈ ગયું? આ વ્યાપ્તિ જ્ઞાન થઈ ગયું. એટલે આને શું કહેવામાં આવે? આને તર્ક જ્ઞાન કહેવામાં આવે. ખ્યાલ આવે કે જ્યાં જ્યાં સ્પર્શ રસ ગંધ વર્ણ ત્યાં ત્યાં પૂતગલ દ્રવ્ય. બરાબર કે નહીં? હવે કાચની અંદર જેટલી વાર અહીંયા આગળ સમજો દર્પણમાં જોઈએ તો શું દેખાય છે? કરો હવે પ્રેક્ટિકલ. આ જ્ઞાન કર્યું કે નહીં? શું જ્ઞાન કર્યું? બરાબર કે નહીં? વ્યાપ્તિ જ્ઞાન કર્યું. તો વ્યાપ્તિ જ્ઞાનમાં શું જ્ઞાન કર્યું કે જ્યાં જ્યાં સ્પર્શ રસ ગંધ વર્ણ ત્યાં ત્યાં શું છે તો કે છે કે પૂતગલ. હવે કાચની સામે હું શું જોઉં છું? પૂતગલ જોઉં છું કે આત્મા જોઉં છું? એકદમ સિમ્પલ, સરળ છે આ. બરાબર કે નહીં? તો કે છે કે જે પણ કઈ દેખાય છે તે શું છે? અત્યારે ચક્ષુ ઇન્દ્રિયથી હું જે જોઉં છું તે શું છે તો કે છે કે પૂતગલનો સ્કંદ જોઉં છું. આત્મા ભલે જોનારો આત્મા છે, જોનારો આત્મા છે, પણ અત્યારે આત્માને જોવે છે કે પૂતગલને જોવે છે કે તેનો વિષય પૂતગલ બને છે. આ કેવી રીતે નક્કી કર્યું? તો હકીકત તર્ક જ્ઞાનથી નક્કી કરે છે. આ જ્યાં જ્યાં અને ત્યાં ત્યાં એ શું બતાવે છે
તો કે છે કે તે શું બતાવે છે? એક એ લોકોની અંદર થતી એ વ્યવસ્થા બતાવે છે. શું વ્યવસ્થા બતાવે છે? જુઓ, જ્યાં જ્યાં સમોસરણ ત્યાં ત્યાં અર્યંત કેવલી, તીર્થંકર કેવલી લઈ લો. જ્યાં જ્યાં સમોસરણ ત્યાં ત્યાં તીર્થંકર કેવલી. આ કયું જ્ઞાન થઈ ગયું? આ કયું જ્ઞાન થઈ ગયું? જ્યાં જ્યાં ત્યાં ત્યાં કયું જ્ઞાન થઈ ગયું? તો કે છે કે આ વ્યાપ્તિ જ્ઞાન થઈ ગયું. હવે આ વ્યાપ્તિ જ્ઞાન હોય, સાંભળજો, જેને વ્યાપ્તિ જ્ઞાન છે તે જ અનુમાન જ્ઞાન કરી શકે. આ નિયમ છે, આ નિયમ, બરાબર ને? જુઓ, અહીંયા આગળ તીર્થંકર પ્રભુ પધાર્યા છે. મેં ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી શું જોયું? સમોસરણ જોયું. જરા ઉપયોગ હવે સૂક્ષ્મ કરતા જજો. મેં ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જોયું શું? મને તીર્થંકર કેવલી નથી દેખાયા, પણ મેં ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી શું જોયું? તો મેં ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી સમોસરણ જોયું. અને સમોસરણ જોઈને કોનું અનુમાન કર્યું? કે તીર્થંકર કેવલીનું અનુમાન કર્યું. અહીંયા આગળ સમોસરણ, અહીંયા તીર્થંકર છે. કેમ? કારણ કે મને સમોસરણ દેખાય છે. આ અનુમાન જ્ઞાન, બરાબર કે નહીં કહેવાને? આ જરા બરાબર સમજો. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. હું આત્મા છું. કેમ? કારણ કે મને જ્ઞાન અનુભવમાં આવે છે, મને જ્ઞાન પરિચયમાં આવે છે, મને જ્ઞાન ખ્યાલમાં આવે છે. તો આ શું થઈ ગયું? તો કે હું આત્મા છું, કારણ કે અહીંયા આગળ મને જ્ઞાન ખ્યાલમાં આવે છે. કારણ કે પહેલા મારા જ્ઞાનમાં એ હતું કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. આ શું હતું? વ્યાપ્તિ જ્ઞાન હતું. એ વ્યાપ્તિ જ્ઞાન પૂર્વક મેં અનુમાન જ્ઞાન લગાડ્યું. વ્યાપ્તિ જ્ઞાન અલગ છે, અનુમાન જ્ઞાન અલગ છે. અહીંયા આગળ હું આત્મા છું એ કયા બેઝ ઉપર નિર્ણય કર્યો? તો અહીંયા ચાલતી ભાષામાં હમણાં અહીં કહીશું કે વ્યાપ્તિ જ્ઞાનના બેઝ ઉપર મેં અનુમાન જ્ઞાન લગાડીને નિર્ણય કર્યો. વ્યાપ્તિ જ્ઞાનનો પ્રયોગ, એને અનુમાન જ્ઞાનની પરિભાષા છે. સાધનથી સાધ્યનું જ્ઞાન, તેને અનુમાન જ્ઞાન કહેવામાં આવે. તો સાધન શું છે? કે પર્યાય જ્ઞાન. અહીંયા આગળ પર્યાય આપણે બીજું લઈએ. સાધન શું છે? એકચ્યુઅલી સાધન શું કહેવાય ખબર છે? લિંગ. લિંગ એટલે ચિહ્ન, અને ચિહ્નના માધ્યમથી કોઈ પદાર્થને જાણવામાં આવે છે ને, તો તેને અહીંયા આગળ કહે છે કે સાધ્ય કહેવામાં આવે. કોઈ પદાર્થના વિશે જાણકારી લઈએ છે તે સાધ્ય છે, અને જેના માધ્યમથી જાણકારી લઈએ છે તેને સાધન કહેવામાં આવે. એ સાધનને શાસ્ત્રીય ભાષામાં લિંગ કહેવામાં આવે, ચિહ્ન કહેવામાં આવે. આમ સાધનથી સાધ્યનું જ્ઞાન તેને શું કહેવામાં આવે? બરાબર કે નહીં? તેને અનુમાન જ્ઞાન કહેવામાં આવે છે. અને આ વ્યાપ્તિ જ્ઞાન શું છે? બરાબર કે નહીં? જેને કહેવાય એ વ્યાપ્તિ જ્ઞાન શું છે? વ્યાપ્તિ જ્ઞાન તર્ક જ્ઞાન, બરાબર ને? તો આ વ્યાપ્તિ જ્ઞાનમાં શું બતાવે છે? કે જ્યાં જ્યાં ત્યાં ત્યાં આ નિયમ બતાવે છે. વ્યાપ્તિ જ્ઞાન શું બતાવે છે? બરાબર? અરે ઘણા બધા આની અંદર બધું, આમાં અધ્યાત્મ પણ બહુ સારી રીતે લેવાય છે. આપણે સમય પ્રમાણે આપણે ચાલીએ છીએ, પણ ઘણું બધું છે. બોલો, જ્યાં જ્યાં અનુભૂતિ ત્યાં ત્યાં સમ્યક દર્શન. મને સમ્યક દર્શન કેવી રીતે ખબર પડે? હવે પંચાધ્યાયકાર કે છે સમ્યક દર્શન તો કે અવધિ જ્ઞાન અને કેવળ જ્ઞાનનો જ વિષય છે, મતિશ્રુત જ્ઞાનનો વિષય જ નથી. ગ્રંથની અંદર કે છે મતિશ્રુત જ્ઞાનનો વિષય નથી. હવે ત્યાં પંચાધ્યાયની શૈલી શું છે, અપેક્ષા શું છે, સમજવું પડે ને આપણે. પંચાધ્યાયકાર કહે છે કે અહીંયા આગળ કહે છે કે આ જે સમ્યક દર્શન છે ને, સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. બરાબર? હવે શ્રદ્ધા ગુણની પર્યાય સમજો, એ પોતે સ્વયં નિર્વિકલ્પ છે, જ્ઞાન સવિકલ્પ છે. તો હવે અહીંયા આગળ કહે છે કે શ્રદ્ધા ગુણને જ નથી જાણતી. ગજબ તો એ થઈ ગયો. તો કે શ્રદ્ધા ગુણને જાણશે કેવી રીતે? આ પરિણમન સમ્યક થયું ખબર કઈ રીતે પડે? તો કે બોલાવે અવધિ જ્ઞાની મુનિરાજને. તો કે કર્મના ઉપસમાધિથી જાણશે કે આ સમ્યક દર્શન આ જીવને થયું છે તે અવધિ જ્ઞાન જાણશે. ગજબ થઈ ગયું. કેવડી ભગવાન તો પ્રત્યક્ષ જાણે છે, બરાબર કે નહીં? તો હવે આપણી પાસે આ સમ્યક દર્શન મને થયું તો જીવને ખબર પડે કે ના પડે? આ કે એની પાસે સાધન છે, ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર? તો કે શું સાધન છે? એ કે સ્વાનુભવ. એટલા માટે એક પ્રશ્ન રાખ્યો હતો ઇન્દ્ર સભાની ચર્ચાની અંદર, બરાબર ને? કે અનુભૂતિમાં અને શ્રદ્ધામાં, બરાબર ને, પ્રતીતિમાં શું ફરક છે? એવી રીતે આવ્યું હતું ને કે તો પ્રતીતિ છે તે શ્રદ્ધા ગુણની પર્યાય છે, અને અનુભૂતિ છે તે કે છે કે જ્ઞાન ગુણની પર્યાય છે. ત્યાં આગળ આવી રીતે બે ગુણ જુદા પાડ્યા. કેમ? કારણ કે જ્ઞાન થયું ને, આત્માનો જ્યારે અનુભવ થાય છે, તો સ્વસંવેદન જ્ઞાનમાં જ્યારે આત્માનો અનુભવ થયો તો તે વખતે આ સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ. આ શબ્દ એક પ્રયોગ કર્યો, ઉત્પત્તિ. તો અહીંયા આગળ કહે છે કે અહીંયા જે સ્વાનુભવ પોતાનો આત્મા વેદનમાં આવ્યો ને, ફિલિંગ્સમાં આવ્યો. સ્વાનુભવ એટલે સાદી ભાષામાં મને ફિલિંગ્સ થયું. તો મને મારા આત્માનું જ્યારે ફિલિંગ્સ થયું તો આ જીવને ખબર પડી કે મને સમ્યક દર્શન થયું. કારણ કે આ ફિલિંગ્સમાં જે પણ કંઈ આવ્યું છે તે શું છે? કોઈ એક પદાર્થ છે, કોઈ પદાર્થનું ફિલિંગ્સ થયું છે, અને હવે મને એની શ્રદ્ધા થઈ કે આ આત્મા છે. તો આમ જ્યાં જ્યાં સ્વાનુભવ ત્યાં ત્યાં સમ્યક દર્શન. આ શું છે? આને કહેવાય
આને વ્યાપ્તિ જ્ઞાન કહેવાય. કયું જ્ઞાન કહેવાય? વ્યાપ્તિ જ્ઞાન. પણ જ્યાં જ્યાં સ્વાનુભવ ત્યાં ત્યાં ઉપયોગરૂપ સ્વાનુભવ લખશે તો આ નહીં લાગે. કેમ નહીં લાગે? કે તો આને શાસ્ત્રીય ભાષામાં શું કહેવામાં આવશે? આને કહેવાય વિષમ વ્યાપ્તિ. એક તરફની વ્યાપ્તિને વિષમ વ્યાપ્તિ કહેવાય અને બે તરફની વ્યાપ્તિને સમવ્યાપ્તિ કહેવાય. છે આખો વિષય. આ થોડું થોડું નાખીએ છે. તમારી જિજ્ઞાસા, તમે સાંભળ્યું પણ હશે, ફરીથી પાછું દ્રઢ થશે. બરાબર કે નહીં? સાંભળ્યું હશે તો આવી રીતે વસ્તુ સ્વરૂપનો આ છેક સુધી તમને નિર્ણય કરાવશે. જો આ બધા જ્ઞાન આ કેમ પાસા પડે છે ખબર છે? આની જાણકારી કેમ કરવી ખબર છે? જ્ઞાન એટલું દ્રઢ થશે ને તો કસાયોની ખાલી મંદતાની અંદર સમ્યક દર્શનની ઘોષણા નહીં કરી બેસો. હવે મને શાંતિ લાગે છે, હવે ગજપંતામાં શાંતિ જ લાગે ને કોઈને આકુરતા લાગે, કોઈને તકલીફ લાગે, આકુરતા લાગે, બૂમાબૂમ છે કોઈ? એક તો બારે શાંતિ. બરાબર કે નહીં? અને બધું પબ્લિક બી બહુ સારી, આમ જેને કહેવાય ને ડિસિપ્લિન વાળી, બહુ ઓછું બોલવાનું, ભલે રાત્રે કદાચ બોલતા હોય પણ આમ તમે જનરલાઇઝેશન કહેવાય બહુ આમ શાંત, આમ ડિસિપ્લિન સારી છે તપા. બરાબર કે નહીં? અવાજ એકબીજાને આવે ના એટલે અહીંયા એમણે શાંતિ લાગવાની છે. તો કે છે કે હવે શું થઈ ગયું? હવે આત્માના અહીંયા આગળ શિબિરોની અંદર વિચારો પણ ચાલતા આવે છે. હવે આત્મા હવે અહીંયા આગળ એમ લાગે કે ક્યારેક શું કરે કે વિકલ્પાત્મક જ્ઞાનની અંદર શુદ્ધ નહીંનો વિષય વિકલ્પાત્મક એ ઉભો થતો જાય, પાછો ગૌણ થતો જાય, ઉભો થતો જાય. બરાબર કે નહીં? અને 5 મિનિટ મને એમ પણ લાગે કે ઓહો હું ભગવાનની સામે બેસી જાઉં. સારી વાત છે, બેસવું જ જોઈએ, એ ચરણાનુયોગ છે. અત્યારે આપણે બીજી રીતે નિર્ણય કરીએ છીએ. બરાબર કે નહીં? તો કે છે કે હવે અંદરમાં શું થાય છે કે હવે મારા જ્ઞાનની અંદર કોણ રમ્યા? કે આ આત્મરામ રમ્યા. બરાબર કે નહીં? હવે સારું લાગશે ને. અને ભૂલથી જો ઠંડો પવન થોડોક સ્પર્શ કરશે ને એટલે એમ થઈ જશે ઓહો મને શું થઈ ગયું. પંડિત ટોડરમલજી કહે છે કે અતિન્દ્રિય આનંદનું વેદન થાય તો તેની જાત જ જુદી છે. પછી કે એની જાત કેવી રીતે ખબર પડે? તો એક એટલી સરસ વાત આવે છે કે પૂર્વમાં ન અનુભવેલો આનંદ આવે છે કે આ જીવે અનાદિકાળથી એમ આપણે અનાદિકાલીન જીવ લેવો છે ને, એમ જેને કહેવાય ને અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિ જીવે પૂર્વની અંદર કદી પણ ન અનુભવેલો અહીંયા આગળ કહે છે કે તે આનંદ જ્યારે વેદે છે તે હકીકતની અંદર વચન દ્વારા તો કહી શકાતો નથી. એ તો અનુભવ ગમ્ય ચીજ છે. તો કહે છે કે એનો જે આનંદ છે તે અહીંયા આગળ કહે છે કે બહારના કોઈ પણ સાધનની અપેક્ષા રાખતો નથી. કારણ કે તે મુનિ ભગવંતો પણ જેઠ મહિનાની પણ ગરમી હોય ને ત્યાં આગળ પહાડ ઉપર પણ બેસેલા હોય ને આટલો આકરો તાપ પડતો હોય તે પણ અતિન્દ્રિય આનંદનું વેદન કરી લે. તે નરકનો નારકી પણ અહીંયા આગળ 7મી નરકની અંદર ઠંડી ભણી પડેલી હોય, પહેલી નરકની અંદર ઘણી ગરમી પડતી હોય તો પણ એ ગરમી અને ઠંડીના જ્ઞાનને ગૌણ કરીને, તે તો બધું ઇન્દ્રિય જ્ઞાન છે, તે બધાને પણ બાજુ પર મૂકીને જે સ્વસંવેદનમાં આત્માને ગ્રહણ કરે છે એનું જે અતિન્દ્રિય આનંદ સહિતનું જે વેદન આવે છે, તેનું જ્ઞાન આવે છે, તેનું જે ફિલિંગ્સ આવે છે, તે જાત અહીંયા આગળ અલગ છે ભાઈ. એ કેવી રીતે નક્કી કરશે? ખ્યાલ આવે છે કે નહીં? ફરીથી પાછું મને યાદ આવી ગયું વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન. આ ઇન્દ્રિય જતીન આનંદ સાંભળજો. હવે વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન સમ્યક ક્યારે થશે? કે જ્યારે હકીકતમાં સહસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન થશે ને ત્યારે તેનું વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન સમ્યક કેવી રીતે થયું? કારણ કે અહીંયા આગળ જ્યારે આત્માનો અનુભવ નતો થયો, અનુભવ થયા પછી એ એવો નિર્ણય કરે છે કે આત્માનો મને અનુભવ નતો થયો, એની પહેલા મને જે અહીંયા આગળ કહે છે કે માનસિક આનંદ આવતો હતો તેની જાત અને મારા અતિન્દ્રિય આત્માના અનુભવની જાત એક બંને કેવી છે? એક બંને જુદી જુદી છે. આ આનું સ્વસંવેદન પ્રત્યક્ષ પૂર્વક વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન સમ્યક કહેવામાં આવે. એટલામાં અનુભવની પ્રધાનતા છે. હવે ચલો આગળ. હવે અહીંયા આગળ કહે છે કે આવી રીતે જ્યાં જ્યાં આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. જો હવે બીજી રીતે જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય. દ્રવ્ય તો કેવું છે? દ્રષ્ટિનો વિષય તો કેવો છે? દ્રષ્ટિનો વિષય તો પર્યાય રહિત છે. અને તમે અહીંયા આગળ એ શીખવાડો છો કે જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય. જો સમજો ગુરુદેવના પ્રવચન કોઈ એમ કે ને કે 1-2 વર્ષમાં બી ગુરુદેવના પ્રવચનની ગુરુદેવને સમજી ગયો તો બહુ જલ્દી હશે. સમજી બી જાય એવું જરૂરી નથી. દરેકના ક્ષયોક્ષમ અલગ અલગ હોય. બરાબર કે નહીં? એ નિયમ નથી બાંધતા કોઈ પણ વાતના. પણ એક સામાન્ય રૂપની વાત કરીએ છીએ કે એને સર્વાંગ વાંચવા પડશે ગુરુદેવ શ્રી. એની શૈલીનો પરિચય ક્યારે થાય ખબર છે? કે એમ કન્ટિન્યુઅસ અલગ અલગ પ્રકારના ડિફરન્ટ વિષયો ચાલતા હોય એમના. ગુરુદેવની વાત કરું છું. અને તમે એની અંદર આમ અવગાહના કરી હોય ને તો ગુરુદેવ ગમે ત્યારે ખબર છે કારણ કે અમારી પાસે ઘણો આવે છે કે આ ગુરુદેવ આ પેરેગ્રાફમાં શું કહે છે, ગુરુદેવ અહીંયા આગળ શું કહે છે, આ અહીંયા આગળ પર્યાયની આ વાત કરે છે, અહીંયા દ્રવ્યની વાત તો શું કહે છે. તો એનો અર્થ છે કે ગુરુદેવને સર્વાંગ એમની શૈલીનો પરિચય કરવો પડે ત્યારે ખ્યાલ આવે. બરાબર કે નહીં? વાત કઈ ઉપડી હતી? જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય. જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં
દ્રવ્ય, બરાબર કે નહીં? તો જ્યાં જ્યાં પર્યાય છે ત્યાં ત્યાં દ્રવ્ય છે. હવે મને એમ કહો, તમને અહીંયા આગળ પર્યાય દેખાય છે કે નથી દેખાતી? આત્માની પર્યાય દેખાય છે કે નથી દેખાતી? દેખાય છે એટલે શું? જરા દેખું શબ્દ જ એવું છે ને, ભગવાન જાણે ભાષાની કમજોરી છે, બરાબર કે નહીં? ઓલું જેને કહેવાય ને કે આજે મને માઇક દેખાયું ને, મને આમ માઇક દેખાયું, મને આ સભા દેખાય, મને મંદિર દેખાયું, બરાબર કે નહીં? તો એવી રીતે કલ્પના લોકમાં પહોંચી જશે કે હવે તો મને આવી રીતે પર્યાય દેખાય ને તો હું દેખાવ સમજુ, બરાબર ને? વેદનમાં ખ્યાલમાં આવે છે કે નહીં? અરે તો છોડો, જ્ઞાનમાં પકડાય છે કે નહીં? ચલો, બરાબર ને? જેમ મને કોઈ એક કસાઈ થઈ તો મારા જ્ઞાનમાં મને પકડાય છે ને કે આજે મને ક્રોધના પરિણામ થાય, મને આ માનના પરિણામ થયા, પકડાય છે કે નહીં? બરાબર કે નહીં? હવે અહીંયા આગળ વ્યાપ્તિ જ્ઞાન લગાડો. વ્યાપ્તિ જ્ઞાન શું લગાડશો? જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય, બરાબર કે નહીં? હવે જો જ્યાં જ્યાં ક્રોધ ત્યાં ત્યાં આત્મા, બોલો આ વ્યાપ્તિ જ્ઞાન બરાબર છે કે નથી? થઈ ગઈ ને પાછી સભા ગંભીર થઈ ગઈ ને પાછી. જ્યાં જ્યાં ક્રોધ ત્યાં ત્યાં આત્મા. હવે શું થયું? પણ હવે થયું શું? કેમ આમ બોલતા નથી? આમ નિર્ણય કરતા વખતે કેમ આમ ઢીલા થઈ જઈએ છીએ આપણે? આમાં ક્રોધ થાય છે બેટા? આમાં ક્રોધ થાય છે? મારી સામે જો ને બેટા, આમાં ક્રોધ થાય છે? નથી થતું, બરાબર કે નહીં? આમાં ક્રોધ નથી થતો એટલે આમાં આત્મા નથી. અરે હવે પેલા આગમ શૈલીથી સત્તા, એની સત્તાની તો સિદ્ધિ કરીએ. એક સત્તાની સિદ્ધિ કરવાની હોય છે, એની સત્તા હયાતી. અરે આ પણ સમ્યક જ્ઞાનનો વિષય છે. આ બધું સમ્યક જ્ઞાનની અંદર આવશે, બધું વ્યવહાર સમ્યક જ્ઞાનમાં આવશે, બરાબર કે નહીં? આ નિર્ણય કર્યો કેવી રીતે કરશો? આ બધાની વચ્ચે જ નિર્ણય કરવાનો છે. કર્મ બી ઉભા છે, શરીર પણ ઉભું છે, રાગ પણ ઉભો છે, આ બધું જ છે. આ બધું જતું રહેશે એટલે આત્માનુભવ આવશે, એવું છે, બરાબર ને? તો પછી આત્માની મજા શું? આત્માની મજા તો એ છે કે બધા એમના એમ ઉભા રહી ગયા અને આ જ્ઞાન એ બધાને ચીરીને આત્માને પકડી લે. એક તો આત્માની બ્યુટી છે, એ જ્ઞાનની બ્યુટી છે. ફોટો એક્સરે છે ને, હવે એક્સરે એવું મશીન હોય કે નાના બધું આ તમે ઓલો વ્યક્તિ મરી જાય ને પછી કાઢી લાવો, પછી ઓલો ફરતો હોય ત્યારે લાવો ત્યારે હું એનો એક્સરે કરું, એવું હોય કહેવાનો મતલબ? અરે બધા અહીંયા આગળ હાડકા બાડકા બધું ઊભું છે અને છતાં પણ અંદરમાં કિડનીનો ફોટો પાડી લે, બરાબર કે નહીં? આ શરીરની બધી અહીંયા ચામડી ઊભી છે છતાં પણ ફોટો પાડી લે, તેને એક્સરે મશીન કહેવાય. એમાં જ્ઞાન શું છે? જ્ઞાન આ એક્સરે બોલીએ છે ને તો એ બહુ ઓછું પડે છે. હવે શું કરીએ અમે પણ, બરાબર કે નહીં? આ જ્ઞાન કેવું છે? ચીરી નાખે છે કે નહીં? ફર્સ્ટ ક્લાસ ચીરી નાખીને બતાવી દે છે કે નહીં? કે અહીંયા આગળ શું વાત હતી? જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય. હવે જો પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય તરત આ પાડીએ છે, પણ જ્યાં જ્યાં ક્રોધ, જયારે પર્યાયનું નામકરણ કર્યું ને તો ફટાક કરતા વળી પાછું હવે અહીંયા આગળ શું લગાડવું? અરે જ્યાં જ્યાં ક્રોધ ત્યાં ત્યાં આત્મદ્રવ્ય. અરે આવો નિર્ણય કરવો તે સમ્યક વ્યાપ્તિ છે ભાઈ, છે. પોઈન્ટ પકડાય છે કે નહીં? આ એની સત્તા સિદ્ધ કરી. આત્માનું સ્વરૂપ ક્રોધ રૂપ છે એમ નથી કહેવા માંગતા, એનો મૂળ સ્વભાવ ક્રોધ રૂપ છે એ નથી કહેવા માંગતા. પણ ક્રોધ ક્યાં થશે? જ્યાં ચારિત્ર ગુણ હશે. નક્કી કરો. કેમ નક્કી કર્યું? અહીંયા આગળ ક્રોધ છે, કેમ? કારણ કે અહીંયા ચારિત્ર ગુણ છે. ગુણ અને પર્યાયની સિદ્ધિ કરી. પોઈન્ટ પકડાય છે કે નહીં? જેમ અહીંયા જ્ઞાન છે તો આત્મા છે, તો અહીંયા આગળ ચારિત્ર છે, તો અહીંયા આગળ ક્રોધ છે તો ચારિત્ર છે, એમ નક્કી કરીએ છીએ કે નહીં? કહેવાનો મતલબ જ્યાં જ્યાં મિથ્યા તો ત્યાં ત્યાં શ્રદ્ધા ગુણ. હવે કેમ હલી જઈએ છીએ? અરે શ્રદ્ધા ગુણનું તો વિપરીત પરિણમન છે. નહીં તો પુરુષાર્થ કરવાની જરૂર શું પડે? ધોવાની જરૂર શું પડે? આપણે પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? કે આવી રીતે પર્યાય પડખાના પણ નિર્ણય જ્ઞાનની અંદર થાય છે. પ્રમાણ નૈયરધિ ગમ. તત્વાર સૂત્રકાર કહે છે કે 6 નંબરના સૂત્રમાં પહેલા અધ્યાયની અંદર કે વસ્તુનો પ્રમાણ અને નય દ્વારા અહીંયા આગળ કહે છે કે નિર્ણય કરવામાં આવે છે. કારણ કે પ્રમાણ અને નય તે સાધન છે. પદાર્થને જાણવાના ઉપાય શું? તો કહે છે કે અહીંયા આગળ પદાર્થને જાણવાનો સંક્ષિપ્ત ઉપાય પ્રમાણ અને નય છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે શું કર્યું મેં? તો આવી રીતે જ્યાં જ્યાં પર્યાય, હવે આપણે અંદર થઈએ છીએ, જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્યો. તો આવી રીતે નક્કી કર્યું. ભલે કસાયોને પણ હમણાં નક્કી કરી, બરાબર ને? સાથે સાથે મેં ઓનું પણ તો વ્યાપ્તિ જ્ઞાન લગાડ્યું. જ્યાં જ્યાં કસાય ત્યાં ત્યાં દુઃખ. હલકા ફુલકા થઈ ગયા કે નહીં? જ્યાં જ્યાં કસાય ત્યાં ત્યાં દુઃખ, બરાબર કે નહીં? તો હવે એવો પણ તો નિર્ણય કર્યો કે ખરેખર કસાયનું સેવન કરવા જેવું નથી, કારણ કે તેનાથી નિયમથી જીવ દુઃખિત થાય છે. આવો પણ તો જ્ઞાનમાં જ્ઞાન પડખાથી નક્કી કરશે ને, આ બધું નક્કી કરશે, બરાબર કે નહીં? કહેવાનો મતલબ હે ઉપાદેય કેવી રીતે કરશે? કહો 7 તત્વમાં હે ઉપાદેય કેવી રીતે કરશે? આશ્રવથી હે કેવી રીતે કરશો? અનુભવ એટલે માનસિક જ્ઞાનની અંદર નક્કી કર્યા વગર એ ઉપાદેય થશે. પોઈન્ટ પકડાય છે કે નહીં? હવે જુઓ, જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય. હવે આ પોઈન્ટ ઉપર લઈને આપણે એની અંદર આવ્યા કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, બરાબર? હવે તમે મને એમ કહો, આપણને પર્યાય પરિચયમાં આવે છે કે દ્રવ્ય અનુભવમાં આવે છે? પરિચયમાં આવે છે, બરાબર ને? શું આ ખ્યાલમાં આવે છે આપણને? જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય. આપણને હવે શું ખ્યાલમાં આવી રહ્યું છે?
શું ખ્યાલમાં આવી રહ્યું છે? પર્યાય ખ્યાલમાં આવે છે, બરાબર ને? દ્રવ્ય ખ્યાલમાં આવે છે, ડાયરેક્ટ દ્રવ્ય ખ્યાલમાં આવે છે. અરે આવે છે, પછી એ જ કથા. હવે કરીએ છીએ ને એનું ઓપરેશન કરીએ છીએ. અરે જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય કીધું કે તમે પર્યાય જોવો છો કે પર્યાય સહિતનું દ્રવ્ય જોવો છો? શું થઈ ગયું છે કે એક અધ્યાત્મની શૈલી હોય છે, તે અધ્યાત્મની શૈલીની અંદર સમજે કે એક દ્રવ્યાંશ હોય ને એક પર્યાયાંશ હોય ને, તો એને દ્રવ્ય અને પર્યાય શબ્દના પ્રયોગથી હકીકતમાં આપણે જેને કહેવાય ને કથન કરીએ છીએ. સાંભળજો, મેં શું કીધું? દ્રવ્યાંશ અને પર્યાયાંશ આ બંને તો અંશ છે અને તેના માધ્યમથી એક એની લેંગ્વેજ બનાવી દીધી દ્રવ્ય અને તેની પર્યાય. જરા બરાબર સમજજો. હવે શું થઈ ગયું કે જ્યારે અધ્યાત્મનો વિષય આવ્યો ને ત્યારે ડાયરેક્ટ વાત ચાલશે. ડાયરેક્ટ એટલે શું? બરાબર કે તે દ્રવ્યાંશને પછી આપણે એને અંશના રૂપમાં ન લેતા અંશીના રૂપમાં જોઈએ છે, તો તે પછી એ ત્રિકાલી ધ્રુવ દ્રવ્ય શુદ્ધ નયનો વિષય એવી રીતે વાત આવી. અને આ બાજુ કઈ વાત આવી? અને પર્યાય આવી. અને પછી શું થઈ ગયું કે અહીંયા આગળ પછી એવા બધા દ્રષ્ટિના પ્રધાન વાળા કથનો સાંભળવા મળ્યા. કયા કથનો સાંભળવા મળ્યા? બરાબર કે દ્રવ્ય કેવું હોય? દ્રવ્ય કેવું હોય? પર્યાય વિનાનું દ્રવ્ય કેવું છે? દ્રવ્ય બરાબર જે પર્યાયથી રહિત છે. એ બધા કથન ખોટા છે એમ નથી કહેવા માંગતા. એમ કહીએ છીએ કે આ બધા કથન અહીંયા અધ્યાત્મ દ્રષ્ટિકોણમાં શુદ્ધ નયની પ્રધાનતાથી દ્રવ્ય પર્યાયની ભિન્નતા વાળા કથન બતાવવામાં આવે છે એમ કહીએ છીએ. પરંતુ એમ જે કથન શૈલી કરી તો તે વખતે પણ અહીંયા આગળ કહે છે કે જ્ઞાનની અંદર એક ખ્યાલ છે, એ જીવને, એ જ્ઞાની ધર્માત્માને ખ્યાલ છે કે જ્યારે અહીંયા આગળ દ્રવ્ય અને પર્યાય શબ્દના પ્રયોગથી જ્યારે કથન કરીએ છીએ ત્યારે અહીંયા આગળ કહે છે કે દ્રવ્ય વિના પર્યાય નહીં અને પર્યાય વિના દ્રવ્ય નહીં. આ પંચાસ્તી કાય બતાવે છે, એ જ્ઞાની ધર્માત્માને તો ખ્યાલ છે. તમે પોઈન્ટ સમજાયું શું કહેવા માંગુ છું? હવે એની અંદર મારે વધારે નથી જવું. એક દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીંથી એ વિષયને સારી રીતે સમજી શકાય છે, નિશ્ચય વ્યવહાર નહીં કરતા પણ હમણાં એને સાઈડ ઉપર રાખો. હવે તમે મને એમ કહો, એ નક્કી થયો ને, તમે મને એમ કહો ને કે તમે ઘરે જઈને હવે સમજો કે કેરીનો રસ ખાશો કે નહીં? અરે ફટાફટ બોલો. કેરીનો રસ ખાશો, બરાબર? તમે કેરીનો રસ ખાવ છો કે કેરી ખાવ છો? એવી કેવી વાતો કરો છો તમે સવારમાં? તમે કેરીનો રસ ખાવ છો કે કેરી ખાવ છો? ફટાફટ, ટાઈમ નથી. ખ્યાલ છે કે કેરીનો રસ? અરે ભાઈ, તમે કેરીનો રસ ખાવ છો તેવું પણ કથન કરી શકો છો અને તમે કેરી ખાવ છો તેવું પણ કથન કરો છો. પણ જ્યારે તમે કેરીનો રસ ખાવ છો તેવું જ્યારે કથન કરો છો ત્યારે તમારા જ્ઞાનની અંદર કેરીનો રસ અને કેરીની અભિન્નતા તમારા જ્ઞાનમાં પડી છે કે નથી પડી? એવી રીતે મને અહીંયા આગળ જેને કહેવાય કે પર્યાય ખ્યાલમાં આવે છે, તો જ્યાં પણ મારા જ્ઞાનમાં હવે આ વ્યાપ્તિ જ્ઞાન કામ કરી રહ્યું છે કે મને એની અભેદતા કેવી રીતે ખબર પડશે? આ મને વ્યાપ્તિ જ્ઞાનથી તેની અભેદતા ખબર પડશે કે મને વ્યાપ્તિ જ્ઞાનમાં એક ખ્યાલ આવી ગયો કે જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય. તો એનો અર્થ એ થઈ ગયો, બરાબર કે નહીં, કે જે પર્યાય જે છે તો ત્યાં આગળ દ્રવ્ય અરે ત્યાં જ છે. અરે ભાઈ ત્યાં જ છે. હજી તો આ ભાષાની બી કમજોરી છે. અરે તે જ દ્રવ્ય છે. દ્રવ્ય સંજ્ઞા અલગ અલગ પ્રકારથી વાપરવામાં આવે છે. પર્યાયથી પરિણમિત દ્રવ્યને પણ દ્રવ્ય કહેવાય અને કોઈ અપેક્ષાએ પર્યાયને ગૌણ કરીને ત્રિકાલી ધ્રુવ દ્રવ્યને પણ દ્રવ્ય કહીએ છીએ. વસ્તુ સમજાય શું કેમ માંગે છે? હવે આમાં મને ફાયદો શું થયો? આમાં મને શું ફાયદો થયો કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. તો મને હવે આ પર્યાય ખરેખર અનુભવમાં આવે છે કે ખરેખર મને મારો આત્મદ્રવ્ય જ અનુભવમાં આવે છે? હજી તો માનસિક જ્ઞાન ચાલે છે, બરાબર કે નહીં? તો આ વ્યાપ્તિ જ્ઞાન નક્કી કર્યું ને, પર્યાય જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. તો એમ અહીંયા આગળ ખ્યાલ આવ્યો કે આ જ્ઞાન એટલે કે આ પર્યાયની અંદર આ જે જાણનારો 17મી 18મી ગાથા આ મને ખ્યાલમાં આવી રહ્યો છે. તો મને ખ્યાલમાં આવી રહ્યો છે તો હવે આ મેં શું પકડી? અત્યારે ભલે ચાલતા વિષયમાં એમ કહીએ કે આ મને વ્યક્ત પર્યાયનો અહેસાસ થયો, પણ વ્યક્ત પર્યાયના અહેસાસ સાથે મારું આ જે વ્યાપ્તિ જ્ઞાન અંદરમાં પડેલું છે કે જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. તો હવે અહીંયા આગળ હું પર્યાય અને દ્રવ્યની અહીંયા આગળ જુદાઈ નથી જોતો. જરા બરાબર સમજજો. હવે અહીંયા આગળ શું છે? હવે વ્યાપ્તિ જ્ઞાન પૂર્વક મેં અનુમાન જ્ઞાનમાં એન્ટર થયો અને અનુમાન જ્ઞાનની અંદર મેં એ નિર્ણય કર્યો કે હું આત્મદ્રવ્ય છું, કારણ કે મને અહીંયા આગળ પર્યાય અનુભવમાં આવે છે. પકડાયું? બરાબર કે નહીં? હું આ કેરી ખાઉં છું કારણ કે આ કેરીના રસ દ્વારા મને એનો પરિચય થાય છે. એમ હું આત્મદ્રવ્ય છું કારણ કે મને શું ખ્યાલમાં આવી રહ્યો છે? અરે મને શું ખ્યાલમાં આવી રહ્યો છે?
બરાબર કે નહીં? મને શું ખ્યાલમાં, અરે મને મારું જ્ઞાન ખ્યાલમાં આવી રહ્યું છે, તો તે જ્ઞાન છે ત્યાં જ મારું દ્રવ્ય છે. તો અહીંયા આગળ હવે સાંભળજો, તો જ્યાં જ્ઞાન છે ત્યાં મારું આત્મદ્રવ્ય છે, બરાબર ને? તો હવે આ અનુમાન જ્ઞાન, હું આ આત્મા છું, હું આત્મા છું, આ અનુમાન જ્ઞાન, બરાબર ને? કારણ કે ચિહ્ન શું છે? વ્યક્ત પર્યાય. આપણે ચાલતી ભાષામાં ચિહ્ન વ્યક્ત પર્યાય, લિંગ વ્યક્ત પર્યાય અમને જાણવું ખ્યાલમાં આવી ગયું છે. તો હવે હું એ ભલે પર્યાયને સાધન તો બનાવ્યું, પણ સાધન બનાવીને હું હવે ક્યાં પહોંચી ગયો? સાધ્ય પર પહોંચી ગયો, વસ્તુ પર પહોંચી ગયો. હવે હું જયારે વસ્તુ પર પહોંચું છું તો ત્યાં આગળ હવે ભલે કેટલાક સમય સુધી સાધ્ય સાધનનો ભેદ હશે, અને જ્ઞાનમાં બી ખ્યાલ છે, જ્ઞાનમાં સાધ્ય સાધનનો ભેદ ખ્યાલ છે, પણ હવે હું ઉપયોગાત્મક જ્ઞાનની અંદર સાધ્ય સાધનના ભેદમાં ઉભા રહેવા માટે તૈયાર નથી. અનુભવમાં ભેદ નથી, અનુભવમાં તો ભેદ નથી હોતો, અને અનુભવ પહેલા સાંભળજો, અનુભવ પહેલા પણ અનુમાન જ્ઞાનની અંદર પણ ભેદ કરશે નહીં હવે, પણ તે અભેદ અલગ પ્રકારનું છે. હજીના માનસિક જ્ઞાન સુધી આવ્યા, અનુમાન જ્ઞાન સુધી આવ્યા, અહીંયા સુધી પહોંચી ગયા, બરાબર કે નહીં? કહેવાનો મતલબ તો અહીંયા આગળ એને કેવી રીતે અભેદતા કરી? અહીંયા આગળ અભેદતા કેવી કરી? તો અહીંયા આગળ જે અભેદતા કરી તો દ્રવ્ય પર્યાયની, પર્યાયથી પરિણમિત દ્રવ્યની અભેદતા કરી. પહેલા આ સ્ટેપ પકડો આપણે, બરાબર કે નહીં? હવે અહીંયા સુધી આપણે એને બીજી ભાષા, એક શાસ્ત્રીય શબ્દનો પ્રયોગ કરીએ તો અહીંયા આગળ આપણે પ્રમાણ જ્ઞાન સુધી આવ્યા. અહીંયા કયા જ્ઞાન સુધી આવ્યા? બરાબર ને? હવે અહીંયા આગળ જે અનુભૂતિ નથી, પોઈન્ટ પકડાય છે કે નહીં? પણ અહીંયા સુધી જે નહીં આવે તો તેને પણ અનુભૂતિ નહીં થાય. અહીંયા સુધી આવવું બી જરૂરી છે, અને અહીંયાથી જેને કહેવાય કે બહાર નીકળી જવું પણ જરૂરી છે. તમે કેવી રીતે આવ્યા બોરીવલી થી? કેવી રીતે આવ્યા? બસ છોડી દીધી એટલે અહીંયા આગળ આવ્યા, કે બસમાં હતા એટલે અહીંયા આવ્યા? તો છોડી ક્યારે હતી? ત્યારે. પોઈન્ટ પકડાય છે શું કેમ માંગે છે? તો એટલા માટે આ મેં લીધું છે, મારી પાસે ભલે વાંચવાનો ટાઈમ નથી, અશ્વિનભાઈ વાંચી લેશે અહીંયાથી, બરાબર કે નહીં? 351 નંબરનું પાનું છે નીચે, અને 352 નંબરનું પાનું છે. પંડિત ટોડરમલજી કહે છે કે આ સ્વાનુભવને અમે મન જનિત પણ કહીએ છીએ. પછી એની અંદર બધા લખ્યા છે, આની અંદર કે અહીંયા સ્મૃતિ જ્ઞાન છે, કારણ કે મન વાળા લેવા છે ને, કે મન રૂપી અને અરૂપી બંનેને જાણે, બરાબર કે નહીં? તો હવે અહીંયા આગળ મન વડે લઈએ છે, તેમનો આશય એ નથી કે ત્યાં બુદ્ધિપૂર્વક મનનું અવલંબન છે, પણ તેમનો આશય એ છે કે જ્યારે અનુભવ કરવા જાય છે તો તેની પૂર્વમાં, જેમ તમે અહીંયા ગટપંતા આવ્યા તો પહેલા તમે બસમાં હતા, એવી રીતે તમે જ્યારે સ્વાનુભવ કરો છો તો એના પહેલા મન દ્વારા તમે આ સ્મૃતિ પ્રત્યે વિજ્ઞાન તર્ક અને અનુમાન વડે તમે આવા આત્માનો નિર્ણય કરીને તમે અહીંયા સ્વાનુભવ કરો છો, એટલે મન દ્વારા થાય છે એમ કહેવામાં આવે છે. બાકી તો અહીંયા આગળ મન પામે, અનુભવ યાકો નામ, મન પાવે વિશ્રામ, બરાબર કે નહીં? જેને કહેવાય મન પાવે વિશ્રામ, અનુભવ યાકો નામ. પોઈન્ટ પકડાય કે નહીં? હવે આપણે અહીંયા આગળ અનુમાન જ્ઞાનમાં ઉભા છે, ઉભા રહો. હજી અનુભવ નથી થયો. હવે અહીંયા આગળ સુધી આવી ગયા. હવે જરા સાંભળજો. હવે અહીંયા આગળ જેને કહેવાય કે જો હમણાં પાછું જવા દો, પછી મગજની અંદર એટલું બધા અહીંયા આમ બધા ગુલાટ મારે છે ને. અહીંયા જો હવે અનુભવની અંદર શું થાય છે કે અનુમાન જ્ઞાનની અંદર અહીંયા સુધી જે પ્રમાણ જ્ઞાન સુધી પહોંચ્યા આપણે, તો અહીંયા આગળ શું કરે છે કે પોતાના ઉપયોગની અંદર એના મતિ જ્ઞાન પ્રમાણની અંદર તેને આવી રીતે આત્મા સુધીને પહોંચી ગયો છે, નથી પહોંચ્યો એમ જરા બીજી રીતે, બરાબર ને? તો અહીં સુધી આત્માને પહોંચ્યો ને, તો હવે અહીંયાથી સાંભળજો. હવે આ જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ અભેદ આત્માનો જ્યાં નિર્ણય થયો, જ્ઞાનમાં વિકલ્પાત્મક નિર્ણય થયો, તો હવે અભેદાત્મક નિર્ણય કરીને હવે અહીંયા આગળ તેની ફાઇલ ક્યાં જતી રહી છે? સીધી એની ફાઇલ શ્રુત જ્ઞાનના ટેબલ પર જતી રહે છે. મતિ જ્ઞાન પૂર્વક હવે અહીંયા આગળ શું કરે છે? કે શ્રુત જ્ઞાનની ફાઇલ ટેબલ ઉપર જતી રહી. હવે શ્રુત જ્ઞાનની ફાઇલ જે ટેબલ પર જતી રહી ને, તો હવે શ્રુત જ્ઞાન કેવી રીતે જાણશે? એ જ આત્મદ્રવ્યને, એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ આત્મદ્રવ્યને હવે શ્રુત જ્ઞાન કેવી રીતે જાણે છે? હવે એનું શ્રુત જ્ઞાન મુખ્ય ગૌણ કરીને જાણે છે. હવે એનું શ્રુત જ્ઞાન મુખ્ય ગૌણ કરીને જાણશે, તો આ જ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખા પદાર્થને હવે શ્રુત જ્ઞાન કેવી રીતે જાણે છે? અનુભવ કરવા માટે નીકળ્યો છે ને, તો હવે શ્રુત જ્ઞાન કેવી રીતે જાણશે? તો હવે આ જ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ પદાર્થની અંદર એ પર્યાયના પડખાને ગૌણ કરે છે, અને પર્યાયનું પડખું ગૌણ કરે છે, ભાષા છે, થઈ જાય છે, એ બધું ભાવ સમજી લેવો. તો અહીંયા આગળ જે પર્યાયનું પડખું ગૌણ થયું અને દ્રવ્ય સ્વભાવ એનો શું થઈ ગયો? ઉભો થયો. તો કયા ચિત્તથી દ્રવ્ય સ્વભાવ ઉભો થયો?
કયા ચિત્તથી દ્રવ્ય સ્વભાવ ઉભો થયો? કે આ જ જે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ પદાર્થ છે તેને અભેદ ભાવે આ જ દ્રવ્ય ગુણ પર્યાયની અંદર કોઈ ગુણભેદ અને પર્યાયભેદ ન દેખતા આ આખા પદાર્થને, સાંભળજો, આ આખા પદાર્થને ત્રિકાળીપણે જોવો, તેને કહેવાય ચિત્તનૈયો વિષય. પકડાઈ જાય કે હવે હું અનાદિ અનંત, આ કાળ સાપેક્ષ, બરાબર કે નહીં, હું ચૈતન્યમય, આ ભાવ સાપેક્ષ, હું અસંખ્યાત પ્રદેશી અખંડ એક, આ ક્ષેત્ર સાપેક્ષ. ખ્યાલ આવે તો શું કહેવા માંગે છે? હું મૂળ વસ્તુ, ત્યાં દ્રવ્ય સાપેક્ષ. તો આવી રીતે શું કરે છે? તો આવી રીતે પોતાના અખંડ આત્માને ત્યાં આગળ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પણ હવે ભેદ ના પાડતા ઓર છેક સુધી તે ચરમ સીમાએ જાય છે અને ત્યાં અખંડ ભાવે જ્યારે આ દ્રવ્યને જ્યારે ત્રિકાલીપણે ઉભો કરે છે ત્યારે એને સ્વાનુભવની અંદર પોતાનો ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અનુમાન જ્ઞાન, સાંભળજો, અનુમાન જ્ઞાન અંતમાં અનુમાન જ્ઞાન માં જ્યાં આત્માનો નક્કી થઈ ગયો, અનુમાન જ્ઞાનમાં રંચ માત્ર પણ જો 50 હોય ને તો ગેરંટીથી તે સ્વાનુભવની અંદર ના આવી શકે. બિલકુલ ક્લિયર કટ વાત છે. તો પછી જો અનુમાન જ્ઞાનમાં જ આત્મા પરફેક્ટ અહીંયા આગળ જણાઈ ગયો આપણી ચાલતી ભાષામાં, બરાબર, તો અનુભવ જ્ઞાનની જરૂર શા માટે પડી? આ બીજો પ્રશ્ન મૂકો. પ્રશ્ન છે અધ્યાત્મ ન્યાય દીપક તમારી પાસે પણ છે, બરાબર કે ત્યાં પ્રશ્ન કર્યા છે આવી ટાઈપના, મતલબ કે આખો વિષયનું ઉવાપો છે. જ્યારે અનુમાન જ્ઞાન વડે જ્યારે હવે બોલો અહીંયા આગળ તેને કહેવાય કે તીર્થંકર ભગવાન છે, કારણ કે અહીંયા આગળ સમોસરણ દેખાય છે, બસ તો પછી સમોસરણ જોઈને દર્શન કરો, ઉપર ચડવાની જરૂર નથી. પકડાયો, પોઈન્ટ પકડાયો. અરે પોઈન્ટ પકડાયો. તીર્થંકરને જાણી લીધા કે ન જાણી લીધા? જો આ વિષયને કેવી રીતે ઉદાહરણ બનાવ્યું એ બરાબર સમજજો. તીર્થંકરને જાણી લીધા કે ન જાણી લીધા? અરે તીર્થંકરને અત્યારે સમજો તમે, અત્યારે હું આ જે ટોપિક ઉપાડ્યો છે ને તે બેઝ ઉપર હું વાત કરું છું. તીર્થંકર ખ્યાલમાં આવી ગયા કે નહીં? અહીંયા તીર્થંકર છે, બરાબર, પણ અહીંયા તીર્થંકર છે, મને ખ્યાલમાં આવી ગયા, પણ મને ફાયદો શું? કે મારે તો એમને જોઈને મારે પરિણામ બનાવવાના હતા. ઉદાહરણ સમજો. પોઈન્ટ પકડાય છે કે નહીં? મારે એમને જોઈને પરિણામ, મેં સમોસરણ જોઈને મેં તીર્થંકર આવી ગયા છે, જય હો, પરંતુ મારું તો કામ મંદિરમાં શું હતું? ખાલી અહીંયા આગળ જીનેન્દ્ર ભગવાન મંદિરમાં છે ત્યાં સુધીનું મારું કામ હતું કે મંદિરમાં જઈને જીનેન્દ્ર ભગવાનને જોઈને પરિણામ બનાવવું તે મારું કામ હતું? તો એવી રીતે અહીંયા આગળ ચાલતા વિષયમાં કે મન વડે આ અનુમાન જ્ઞાનથી હું જ્યાં મારા આત્માનો અહીંયા આગળ જેને કહેવાય કે નિર્ણય કરું છું, તો તેની અંદર મારો આત્મા કેટલો દૂર, તેની અંદર મારો આત્મા કેટલો દૂર, અરે કે ઘણો દૂર, હલતા નહીં. અને સ્વાનુભવની અંદર મારો આત્મા કેટલો નજીક, અરે નજીક શબ્દ હવે ત્યાં પ્રયોગ જ નથી થતો, કારણ કે તે જુદાઈ નીકળી ગઈ છે. સમજાય છે? એને શાસ્ત્રીય ભાષામાં કહેવાય કે સ્વાનુભવ જ્ઞાનની અંદર પ્રગાઢતા જોવામાં આવે છે. અનુમાન જ્ઞાનમાં પ્રગાઢતા નથી, સ્વાનુભવમાં પ્રગાઢતા અને અનુમાનમાં પ્રગાઢતા. ખ્યાલ આવે છે કે મને? મતલબ એક દાખલો આપીને પૂરું કરું છું, કારણ કે તમને કોઈ ઉતાવળ નથી એ મને ખબર છે, પણ મારે ઉતાવળ છે. હવે સાંભળજો બરાબર, કે એકદમ સિમ્પલ ઘરેલું દાખલો આપો એટલે જલ્દી ખબર પડી જાય, બરાબર. અમે લોકો છે ને જાત્રામાં જઈએ ને, પછી જાત્રામાં ઓલા 7 દિવસની જાત્રા હોય ને, એટલે પછી શું હોય ખબર છે? રોજ મેનુ કેવા હોય ભાઈ? મેનુ કેવા હોય? ફર્સ્ટ ક્લાસ. એક દિવસ સમોસા હોય ને બીજે દિવસે કટલેસ હોય, ત્રીજે દિવસે ગુલાબ જાંબુ હોય, અને પછી ચોથે દિવસે જેને કહેવાય રબડી બનાવી હોય કે ના હોય? અરે હોય ને, હોય કે ના હોય? બરાબર કે નહીં? પછી 8મા દિવસે બધા કંટાળે કે નહીં? કંટાળે કે નહીં? કે ભાઈ આ બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. એટલે પછી બધાનો બસમાંથી એક જ અવાજ આવે કે ભાઈ હવે આજે તો શું બનાવજો? શું બનાવજો? સાદું છે ને ઉરી ખાતી ખીચડી, બરાબર. શું બનાવજો? અરે શું બનાવજો? ખીચડી બનાવજો, બરાબર. બધાનો એક જ અવાજ આવી જાય, ખીચડી બનાવજો. હવે ઓલા મહારાજ છે ને શું કરે કે ખીચડી બનાવે ને, તો ખીચડીની અંદર પછી હવે શું કરે ખબર છે? મહારાજની ખીચડી બહુ ટેસ્ટી હોય આપણા ઘરવાળા કરતા, એ તમને ખબર છે? અરે ખરેખર કહું છું, કારણ કે એની અંદર શું ઓલા લવિંગ અને તજ એ એવા સરખા નાખે ને અને મરચાનો વઘાર કરે ને, બરાબર, તમ સરખી રીતે અને ઘી હોય, બરાબર. તો એ બધાનો વઘાર કરે અને અંદરમાં જેને કહેવાય ને કે ખીચડી પછી એના ચોખા હોય અને એ રીતે બનતી હોય ને, એટલે પછી સમજો કે આપણે છોકરાઓ હોય કે આપણે હોય ને તો ઘડીએ ઘડીએ રસોડાની બાજુમાં પણ સમજો ને આપણી રૂમ હોય, આ છે તે, તો ત્યાંથી આપણે જઈએ કે નહીં? બરાબર કે નહીં? તો હવે સાંજે બોલો આપણા બધા છોકરાઓને પણ ખબર પડી જાય કે નહીં કે આજે શું બનાવી રહ્યું છે, અત્યારે શું બની રહ્યું છે? ખ્યાલ આવે કે ના આવે? બરાબર કે નહીં? અરે ખ્યાલ આવે, ફટાફટ બોલો. ખ્યાલ આવે, બરાબર. અચ્છા, ખીચડી બની રહી છે એટલો જ ખ્યાલ આવે?
કે ખીચડી ટેસ્ટી બની રહી છે તે પણ ખ્યાલ આવે. અરે ખ્યાલ આવે કે નહીં? આપણે ઘરે કોઈ દિવસ એવું થાય છે? આપણે તો ભાત ને ખીચડી ને વગાડેલા ભાત ને ખીચડીમાં ભેદ જ નથી. ખ્યાલ? આપણા ઘરની તો વાત જ જવા દો, બરાબર ને? મેં કાલે અશ્વિનભાઈ કીધું તું, આપણી રસોઈ તો છે ને ઓલી ઉધરીના જ ના થાય એવી હોય. ખ્યાલ આવે છે કે નહીં? સ્પર્શ રસ ગંધ વર્ણ વગરની, બરાબર કે નહીં? અહીંયા તો માત્ર આપણે રસોડામાં તો મને એ જ યાદ આવે, જેમ આત્મા અરસ સ્વભાવી એમ દાળ પણ અરસ સ્વભાવી. ખ્યાલ આવે છે કે નહીં? કઈ ફિલિંગ્સ જ ના આવે. શું મો કરે? ટેસ્ટી હોય તો મો કરે. ખ્યાલ આવે છે કે નહીં? હવે અહીંયા આગળ આવી જાઓ તો અહીંયા જે ખીચડી બને ને, તો એકલી ખીચડી બને છે તે જ્ઞાનમાં નથી આવતી. સાંભળજો બરાબર, ખીચડી બને છે તે જ્ઞાનમાં નથી આવતી, પણ એનો જે વઘાર આવે છે, ઘીનો વઘાર આવે છે, એ એની સાથે જે અહીંયા આગળ જેને કહેવાય હિંગ સરખી નાખી છે, એની સાથે જે લવિંગ સરખી નાખી છે, એના સાથે તજ સરખા નાખ્યા છે, આ બધા ઉદાહરણ બરાબર સાંભળજો. તો કે છે કે એ બધાને લઈને અહીંયા આગળ કહે છે કે જે ખીચડીનો જે વઘાર થઈને અહીંયા આગળ જે સ્મેલ આવે છે, તો બોલો અંદરમાં ખબર પડી જાય કે નહીં ખીચડી કેવી છે? અરે બોલો ખબર પડી જાય કે નહીં? અરે બોલો ખબર પડી જાય કે ના? જો આજે સાંજે તમારી ઘરે અહીંયા જે હશે ને મેનુ તો ખીચડી જશે. ખ્યાલ છે કે નહીં? જરા સાંભળજો બરાબર. હવે તમને જે અહીંયા આગળ ખ્યાલ આવી ગયો કે તે અહીંયા આગળ જેને કહે કે બહુ ટેસ્ટી ખીચડી બની છે, તો ભલે એક ખ્યાલ આવ્યો પણ એ હજી તમારું અનુમાન જ્ઞાન છે. અને જ્યારે પછી થાળીમાં લઈને સરખું ઘી નાખીને અને જ્યારે એને ફેરવામાં આવે અને જ્યારે એનો ટેસ્ટ લેવામાં આવે અને એ જ્યારે ખીચડીનો વાસ્તવિકપણે ટેસ્ટ આવે છે, તેને અહીંયા આગળ સ્વાનુભવ જ્ઞાન કહેવામાં આવે છે. આમ પ્રગાઢતા ખબર પડી? પ્રગાઢતા જેને કહેવાય સ્મેલના માધ્યમથી ખીચડીને નક્કી કરવી, બરાબર કે નહીં? અને ખરેખર જીભ ઉપર મૂકીને ટેસ્ટ લઈને ખીચડીને નક્કી કરવી, તો સ્મેલના માધ્યમથી તે ખીચડીને નક્કી કરી, તે અનુમાન જ્ઞાન વડે નક્કી કરી, અને અહીંયા જીભવા ઇન્દ્રિયના માધ્યમથી ટેસ્ટ વડે જે ખીચડીને નક્કી કરી, તે સ્વાનુભવથી નક્કી કરી. જે અનુમાન જ્ઞાનની અંદર જે ખીચડીનું જ્ઞાન થયું તે જ્ઞાનની અંદર એવી પ્રગાઢતા નથી, પણ જે વાસ્તવિકપણે ખીચડીનો જે ટેસ્ટ લઈને અને જે સ્વાદમાં આવે છે અને એનો જે ટેસ્ટ આવ્યો એની જે પ્રગાઢતા છે, તો એ પ્રગાઢતા અને આ અનુમાન જ્ઞાનનું જ્ઞાન, તો કે છે કે એ બંનેમાં કેટલો ફરક છે? એ કે આસમાન અને જમીનનો ફરક છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે છઠ્ઠા બોલની અંદર કીધું કે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે, કારણ કે સ્વસંવેદન પર પ્રકાશ નામની શક્તિ છે, તો સ્વસંવેદન તેનો સ્વભાવ છે. તો પોતે પોતાનો આત્મા ખાલી એકલા સ્મૃતિ જ્ઞાનમાં, પ્રત્યભિજ્ઞાનમાં, તર્ક જ્ઞાનમાં, અનુમાન જ્ઞાનમાં, જો કે એ બધા પહેલા પૂર્વની પર્યાયમાં સાધન બને છે, એમ હોવા છતાં પણ અરે છોકરો ત્યારે જ ડીશ લેશે કે જ્યારે તે લાલાયત થશે. આ બીજો પોઈન્ટ. છોકરો ત્યારે જ ડીશ લેશે. અરે આ જમવા વાળા પણ ત્યારે જ ખીચડી અહીંયા આગળ થાળીમાં લેશે, કારણ કે તેની સ્મેલથી તે શું થયા છે? લાલાયત થશે. એમ આત્મ સમીપ એ જ લાલાયત થશે જે અનુમાન સુધી પહોંચશે. પરંતુ અહીંયા આગળ કહે છે કે એકલો લાલાયત થશે તો નહીં ચાલે, પણ એને પેટ ભરવું હશે તો ખરેખર પ્રત્યક્ષની અંદર ખીચડીની અહીંયા આગળ ગ્રહણ કરવી પડશે. એમ તેને પોતાના અતિન્દ્રિય આનંદથી પેટ ભરવું હશે તો પોતાના આત્માનો ટેસ્ટ લેવો પડશે. આવી રીતે સ્વાનુભવની અંદર ભગવાન આત્મા કેવો છે કે પોતે પોતાના સ્વસંવેદન જ્ઞાનની અંદર પોતે પ્રત્યક્ષ થાય એવો એનો સ્વયંનો પોતાનો અહીંયા આગળ સ્વભાવ છે. એવો તે જ્ઞેય પદાર્થ છે, પણ ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાનથી પોતાનો આત્મા જણાઈ જાય, નક્કી થઈ જાય એવો તે જ્ઞેય પદાર્થ નથી. બરાબર? વિશેષ ચર્ચા ચાલો.